નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 4/7/2025 જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ સારા વરસાદો પડી રહ્યા છે અને આગળના સમયમાં પણ ખૂબ સારા વરસાદો પડ્યા હતા. હવે ક્યાંય ને ક્યાંય આપણા વિસ્તારની અંદર જો વાત કરીએ તો મોટા ભાગનો વિસ્તાર એવો છે કે ક્યાંય ને ક્યાંય વરાપની જરૂર છે. હવે ખુલ્લું વાતાવરણની જરૂર છે, જેથી કરીને આપણા જે વાવણીની અંદર પાકો વાવેલા છે અથવા તો આગોતરા વાવેતર જે કરેલા છે, આપણા મતલબમાં આપણા પાકોને હવે વરાપની જરૂર છે. જો આ ખુલ્લું વાતાવરણ થાય તો ક્યાંય ને ક્યાંય સારી આપણે એની અંદર કાળજી પણ લઈ શકીએ છીએ અને ક્યાંય ને ક્યાંય આપણો મોલ છે એ વૃદ્ધિ વિકાસ પણ થઈ શકે છે અને પીળો પડતો પણ અટકી શકે છે. ખેડૂત મિત્રો, અત્યારે વરસાદી વાતાવરણ છે અને જ્યારે હજી પણ આગામી સમયની અંદર વરસાદો પડવાની આગાહીઓ આવી રહી છે ત્યારે ખેડૂત મિત્રો, જ્યારે જે આગોતરા વાવેતર જે મગફળીના કરેલા છે એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પીળા પડવાના પ્રશ્નો આવી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય અમને જ્યારે કોલ દ્વારા માહિતી આવે છે, ખેડૂતો દ્વારા પ્રશ્ન આવે છે કે ભાઈ આ જે પીળા પડતા પ્રશ્નો છે તો આની અંદર કેવી રીતે આપણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ જેથી કરીને આપણા પાકને જે પીળો પડતો છે અટકાવી શકીએ અને ક્યાંય ને ક્યાંય લીલો અને ગ્રોથ કરતો રાખી શકીએ. ખેડૂત મિત્રો, ખાસ મગફળીની આ વાત છે કે જ્યારે પીળી મગફળી પડતી હોય છે ત્યારે આપણે ચેનલની અંદર વિડીયોની અંદર વાત કરેલી છે કે ખેડૂત મિત્રો, આપણે હીરાકસી, લીંબુના ફૂલ અને એમિનો એસિડ આની આપણે વાત કરી ચૂક્યા છે. એની પ્રોડક્ટ પણ આજે તમને બતાવી દઉં છું કે જે 3 સ્ટાર કરીને આવે છે. એની અંદર હીરાકસી, લીંબુના ફૂલ અને એમિનો એસિડ આ ત્રણેયનું કોમ્બિનેશન આવે છે અને 1 કિલોની અંદર 10 પંપ આના થાય છે અને 10 પંપનું આપણે દ્રાવણ બનાવવાનું હોય છે. વધારેમાં વધારે આને પાણીની અંદર ઓગાળી અને 1 વીઘા દીઠ જો 3 પંપ આપણે કરીશું તો ક્યાંય ને ક્યાંય મગફળી જે છે પીળી પડવાની હોય છે એની અંદર ખૂબ મોટી રાહત મળતી હોય છે અને ખૂબ જ સારા આના રિઝલ્ટો મળતા હોય છે. ખૂબ સસ્તી પ્રોડક્ટ છે, ખૂબ મોટો ખર્ચો નથી આવતો અને આપણી પીળી પડતી જે મગફળી હોય છે એને આપણે ક્યાંય ને ક્યાંય લીલી કરી શકતા હોય છે. પણ મોટામાં મોટા વરસાદો પડવાથી ક્યાંય ને ક્યાંય એવા પણ પ્રશ્નો આવે છે કે જે હવે આપણે ખોરાક દેવાનો પણ સમય થઈ ગયો છે, એટલે કે જ્યારે નીચેથી ખાતર આપીને પણ પીળાશ દૂર કરવાનો સમય થઈ ગયો છે તો ખેડૂત મિત્રો, કેવા પ્રકારના ખાતર આપવા જોઈએ એની પણ આપણે આગળ વાત કરવાના છીએ. એ પહેલા ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આજે આપણી જે માહિતી છે અન્ય ગ્રુપોની અંદર તમે શેર કરી દેજો, જેથી કરીને આવીને આવી માહિતી જે છે એ અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી નીવડતી રહે. ખેડૂત મિત્રો, ત્યાર પછીની આપણે વાત કરવાની છે કે જો મગફળી પીળી પડતી હોય અને આપણે સ્પ્રે દ્વારા જો ઉપયોગ કરવો હોય તો ત્યાર પછીની પ્રોડક્ટ છે એ છે ફેરોમેગ. આ એરિસ કંપનીનું ફેરોમેગ છે. આની અંદર સલ્ફર, ફેરસ અને મેગ્નેશિયમ આમ ત્રણેય વસ્તુ આવી જવાથી ખૂબ સારા રિઝલ્ટો આની અંદર મળતા હોય છે અને 1 કિલોના 10 પંપનું દ્રાવણ બનાવી અને ઘાટો સ્પ્રે કરવાથી ખૂબ સારા પરિણામ મળતા હોય છે. એ પહેલા કે આપણે આગળની પ્રોડક્ટની વાત કરીએ એ જણાવી દઈએ કે આ જે મગફળી છે એ પીળી પડવાના કારણો શું હોય છે. ખેડૂત મિત્રો, ખાસ જો આપણે વાત કરીએ તો આપણે એની અંદર જે પીળી પડવાના પ્રશ્નો છે, વધારે પડતો જમીનની અંદર જ્યારે ભેજ રહે છે ત્યારે આ મગફળીઓ પીળી પડવાનો પ્રશ્ન આવતો હોય છે. જે ખાસ કરીને ફેરસ તત્વ આવે છે, લોહ તત્વ આવે છે, એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જતું હોય છે અને જે ફેરસ જે સૂક્ષ્મ તત્વ છે એ છોડને મળતું બંધ થઈ જવાથી પીળી પડતી હોય છે અને સરવાળે ક્યાંય ને ક્યાંય આપણે આવા સ્પ્રે લેવા પડે છે. જેવી વરાપ નીકળે છે, વાતાવરણ ખુલ્લું થાય છે, હાથીહળ હાલે છે તો ઓટોમેટિક એ મગફળી આપણી પણ જે છે એ લીલી થઈ જતી હોય છે. પણ ખૂબ વાર લાગે છે, સમય લાગી જાય છે. ત્યાં સુધીમાં આપણને એની અંદર ઉત્પાદનની અંદર ખૂબ મોટો કાપ આપવાની પણ શક્યતાઓ હોય છે. તેથી જો રાહ નહીં જોતા આપણે સ્પ્રે લઈ લેવો હિતાવહ છે. ખૂબ ઊંચો ખર્ચ નથી થતો, સામાન્ય ખર્ચની અંદર આનો જે સ્પ્રે થતો હોય છે તો આનો સ્પ્રે લઈ લેવો ખૂબ અતિ મહત્વનો હોય છે. ખાસ કરીને 10 દિવસ કરતાં જો આપણી મગફળી પીળી રહે તો ક્યાંય ને ક્યાંય મોટો ઉત્પાદનની અંદર કાપ આવતો હોય છે. ત્યાર પછીની વાત કરી દઉં ખેડૂત મિત્રો, તો આ જે છે ફેરસની પેકેટ છે, ફેરસની પડીકી છે. આના પ્રતિ પડીકીના 2 પંપ કરવાના હોય છે. આની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે. ગ્રોમોર કંપનીની આવે છે, USA અમેરિકન કંપનીની આ પડીકી આવે છે અને આના 1 પડીકીના 2 પંપ કરવાથી ક્યાંય ને ક્યાંય આપણે ફેરસની ઉણપ પૂરી કરી શકીએ છીએ પાકની અંદર, મગફળીના પાકની અંદર, અને આપણે પીળાશ દૂર કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, જો આપણે મગફળીનું વાવેતર આગોતરું કર્યું છે,
આપણો જે પાક છે એ ફૂલ ભમરી આવી ગયો છે, ફૂલ ઉઘડવાની શરૂઆત થઈ ગઈ છે, સૂયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે, તો કેવા પ્રકારના ગ્રેડોનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો? જો એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો એની અંદર 12, 31, 14, 6 જે ગ્રોમર કંપનીનું આવે છે, જો એનો ઉપયોગ આપણે કરી લેશું તો ખેડૂત મિત્રો આપણે જેમ જાણીએ છીએ એમ આની અંદર ફોસ્ફરસ 31% રહેલું છે, 12% નાઇટ્રોજન રહેલું છે, 31% ફોસ્ફરસ આવેલું છે, 14% પોટાશ આવે છે અને 6% સલ્ફર આવવાથી અને પ્લસ આની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન પણ આવી જાય છે. તો એની અંદરથી આપણને ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. જ્યારે આપણો મગફળીનો પાક હોય છે, ફૂલ અવસ્થાએ હોય છે, સૂયા બેસવાની અવસ્થાએ હોય છે, ત્યારે ખાસ કરીને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી. અને ફોસ્ફરસ જેની અંદર વધારેમાં વધારે પ્રમાણ આવતું હોય એવા પ્રકારનો જો ગ્રેડનો ઉપયોગ કરીએ તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. આ પ્રોડક્ટ સિવાયની જે આપણે 12, 31, 14, 6 ની વાત કરી, જે ગ્રોમર કંપનીનું આવે છે, અમેરિકન કંપનીનું આવે છે, ત્યાર પછી કોરોમંડલનું જે 12, 61 જેની અંદર 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ આવે છે. જો આનો પણ આપણે જે સૂયા બેસવાટાણે જો મગફળીની અંદર ઉપયોગ કરી દઈશું તો ખેડૂત મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ખેડૂત મિત્રો આ જે ગ્રેડ છે એ વાપરવાનું આપણે કારણ એ હોય છે કે જ્યારે ફૂલ ભમરીએ આપણો પાક હોય છે, સૂયા બેસવાની અવસ્થાએ હોય છે, એ મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, કપાસનો પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય, જો ફ્લાવરિંગ સમયે આપણે ફોસ્ફરસ વાળા ગ્રેડનો ઉપયોગ કરીએ તો ખૂબ સારા આપણને એની અંદર પરિણામો મળતા હોય છે. કારણ કે ફૂલ ઉઘડવાની સંખ્યાની અંદર પણ વધારો થાય છે, સૂયા બેસવાની સંખ્યાની અંદર પણ વધારો થાય છે. એમ રીતે ફોસ્ફરસ છે એ ખૂબ આ સમયે આપણે ઉપયોગી થતો હોય છે. ખેડૂત મિત્રો તો તમે આ જે આપણે કોરોમંડલ કંપનીનું 12, 61 ની વાત કરી એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો હવે વાત આવે છે કે આપણે ઉપરથી સ્પ્રે તો ચાલુ વરસાદમાં કેવી રીતે કરવા? વરાપ થતી નથી. આપણો જો સ્પ્રે કરેલો હોય છે તો 1 થી 2 કલાકની અંદર જો વરસાદ આવી જતો હોય છે તો આપણી દવા ધોવાઈ જતી હોય છે અને પૈસા પાણીમાં જતા હોય છે. જો નીચેથી ખાતર આપવાનું પણ આયોજન હોય તો ખેડૂત મિત્રો અત્યારે જે મગફળીના પાકની અંદર અથવા તો કોઈ પણ પાક જે પીળા પડ્યા છે એની અંદર વાપરવાની વાત હોય, આવાના પ્રશ્નો અમારી પાસે ઘણી વખત આવતા હોય છે, અમને કોલ દ્વારા પણ આવતા હોય છે. જ્યારે અમારે શોપ ઉપર જ્યારે ખેડૂત મિત્રો અમને રૂબરૂ મુલાકાતે આવે છે ત્યારે પણ પ્રશ્ન લઈને આવતા હોય છે. અને ખાસ વાત કે અમારી એગ્રોનું નામ છે, શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી, અને અમારો મોબાઈલ નંબર છે 99259 05742. ખેડૂત મિત્રો આ એટલા માટે અમે સરનામું આપીએ છીએ અને મોબાઈલ નંબર આપીએ છીએ તો ક્યાંય ને ક્યાંય જો કોઈ દૂર સુધીથી આપણે કોઈ માહિતી લેવા ખેડૂત મિત્રોને માગતા હોય તો અમને કોલ દ્વારા પણ વાત કરી શકે છે અને વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી લઈ શકે છે. અને જો અમારા વિસ્તારની નજીકની અંદર હોય તો અમારા શોપની રૂબરૂ પણ મુલાકાત લઈ શકે છે. ખેડૂત મિત્રો અત્યારે જે છે આપણે નીચેથી ખાતર આપવું હોય, પૂખીને ખાતર આપવું હોય ખેડૂત મિત્રો, તો અત્યારે આ વાતાવરણની અંદર ને અત્યારના સમયની અંદર આ ચોમાસાના પ્રમાણને અત્યારે એમોનિયમ સલ્ફેટ જો આપણે એનો ઉપયોગ કરશું તો ખૂબ સારા પરિણામો મળશે, જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર આ બંને તત્વો આવે છે. હવે જે સલ્ફેટ સ્વરૂપની અંદર આપણે જે સલ્ફર આવે છે એટલે જે ભેજ શોષવાની શક્તિ હોય છે એ એની અંદર મોટા પ્રમાણની હોય છે. અને જ્યારે જમીનની અંદર ભેજ પડવાથી, જ્યારે આ ભેજ વધી જવાથી આપણો પાક જ્યારે પીળો પડતો હોય છે ત્યારે આ સલ્ફેટ દ્વારા જે આપણે શોષાઈ જતો હોય છે ભેજ, તો એની અંદરથી ખૂબ સારા પરિણામો મળતા હોય છે. કારણ કે આપણે ભેજ ઓછો થશે તો જ આપણો જે છે પાક છે એ પીળાશ દૂર થશે અને વૃદ્ધિ વિકાસ જે છે ચાલુ રહેશે. ખેડૂત મિત્રો એની સાથે શું ભેળવી શકાય છે એની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો એ છે મૈકો રાજા, એમ રાજા, આકાશ પેસ્ટિસાઇડનું જે મૈકો રાજા આવે છે ખેડૂત મિત્રો, આને 1 એકર દીઠ જો 4 કિલો સાથે રાખી અને આપી દઈશું તો ખૂબ જ સારા પરિણામો મળશે. અને આ જે અમે પ્રોડક્ટો જે બતાવવાનો તમને પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ એ ક્યાંય ને ક્યાંય અમે વપરાવેલી હોય છે, એનો અનુભવ કરેલા હોય છે, એના રિઝલ્ટો લીધેલા હોય છે અને ખેડૂતોના રિવ્યૂ લીધેલા હોય છે. ત્યાર પછી જ અમે આ પ્રોડક્ટને ગમે તે પ્રોડક્ટ હોય છે એને પ્રમોટ કરતા હોય છે ખેડૂત મિત્રો. તો એમની સાથે જ્યારે આપણે એમોનિયમ સલ્ફેટ 10 થી 12 કિલો પ્રતિ વીઘા દીઠ અને જે મૈકો રાજા છે 1 એકર દીઠ 4 કિલો જો એની સાથે રાખીને આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. આ એક જાતના બેક્ટેરિયા છે જે ભેજના સંપર્કમાં આવવાથી
ખૂબ મોટી ગણીની સંખ્યામાં ડેવલપ થાય છે અને આપણા પાકના જે મૂળ છે એની અંદર એ ઝાડા બનાવી અને એનો વસવાટ હોય છે અને આપણા જમીનની અંદર જે પણ આપણે રાસાયણિક ખાતરો નાખેલા છે, જે કાંઈ પણ તત્વો આપેલા છે, જે કાંઈ ખોરાક આપેલો છે એ અલભ્ય સ્વરૂપની અંદર જે જમીનની અંદર પડ્યો રહે છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને છોડને આપવાનું આ કામ કરે છે. એટલે ટોટલ જાતના જે તત્વો છે એ મયકોરાજા આપણે જે પાક હોય છે એને જરૂરિયાત મુજબ આપે છે. એટલે ખૂબ એક જ પ્રોડક્ટની અંદર બધા જ ખાતરો જો મળી જવાનું જો કોઈ કારણ હોય તો એ મયકોરાજા છે. અને આપણી મિત્ર ફૂગ છે કે આ જમીન સુધારક છે. જ્યારે રાસાયણિક ખાતરોનો વધારેમાં વધારે ઉપયોગ કરશું તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ક્યાંય ને ક્યાંય જમીનનો બગાડ થતો હોય છે, પણ મયકોરાજા એક એવા છે કે જે જમીન પણ સુધારક છે. ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત આવે, ત્યાર પછીની પ્રોડક્ટની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ સાથે આપણે ઝીંક ડબલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ ઝીંક ડબલ છે, આની અંદર શું આવે છે? આ ગુજરાત સરકાર માન્ય 5 નંબરનો ગ્રેડ આવે છે. આની અંદર સૂક્ષ્મ તત્વ અને ગૌણ તત્વ એમ બંનેનો આની અંદર સમન્વય આવે છે. એટલે કે ઝીંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આટલી જાતના તત્વો આવી જવાથી આપણા પાકને ખૂબ જ ઉપયોગી થતો હોય છે. ક્યાંય ને ક્યાંય પાક પીળો પડવો અથવા તો વૃદ્ધિ અટકી જવી અથવા તો ફ્લાવરિંગ સમયે, ફળ બંધાવા સમયે ગમે ત્યારે આનો તમે ઝીંક ડબલનો ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ ખાતરની સાથે કરી શકો છો. અત્યારે આપણે એમોનિયમ સલ્ફેટની વાત એટલા માટે કરીએ છીએ કે પરિસ્થિતિ એવી છે, ભેજનું પ્રમાણ વધ્યું છે, વધારે વરસાદ છે, તો ક્યાંય ને ક્યાંય પાક પીળા પડે છે, તો આ જે ખાતર હોય છે એ ઉપયોગી ખૂબ થતું હોય છે. ખેડૂત મિત્રો, આ જે વાત હતી એ કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ અને એમની સાથે શું આપવું જોઈએ અને જો સ્પ્રે કરવાનો હોય તો કેવા કેવા પ્રકારના અત્યારે મગફળીની અંદર ખાસ અને જે પાકો પીળા પડ્યા છે એની અંદર ખાસ કેવા પ્રકારના સ્પ્રે કરવા જોઈએ એની વાત લઈ અને તમારી સમક્ષ આવ્યા હતા. ખેડૂત મિત્રો, આ ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. ખેડૂત મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજની વાતમાં રજા આપશો. આભાર.